આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ મોંઘવારી મુદ્દે। આજે પેટ્રોલના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે, કૂદકે ને ભૂસકે। આજે ગૃહિણીનું બજેટ વિખાઈ ગયું છે, ખોરવાઈ ગયું છે। બકાલાના ભાવ જોવો, ટ્રક ટ્રેક્ટર બધાના જે વ્હીલ હોય સ્તંભી ગયા છે હાઈવે ઉપર। ખેડૂતોને એમ કહેવામાં આવે છે કે પેટ્રોલ જોતું હોય, ડીઝલ જોતું હોય તો તમારે ફરજિયાત ઓઇલ લેવું પડશે। આવું શા માટે? આજે તમને કહું કે દરેક વસ્તુના ભાવ વધતા જાય છે, ક્યાં વસ્તુના ભાવ નથી, રોજે રોજ વધતા જાય છે। આજે ખેડૂતો જે ખેતી કરે છે એને માટે એને જે બિયારણ જોતું હોય એના ભાવ વધ્યા છે, ઓલા બધી વસ્તુના ભાવ વધતા જાય છે। અમારી માંગણી છે આમ આદમી પાર્ટીની કે આ ભાવ ઘટાડવામાં આવે। અને કોઈ દેશની અંદર એવું નથી કે પ્રધાનમંત્રીએ કીધું હોય કે ભાઈ તેલ ઓછું વાપરજો, પેટ્રોલ ઓછું વાપરજો, એવું ક્યાંય દેશમાં નથી કીધું ને બધે કોઈ જગ્યાએ ભાવ પણ નથી વધ્યા। આ લોકોનું હાલે ને તો પેટ્રોલ પંપ ઉપર એક માણા રાખીને ફોર્મ ભરાવે કે તમને તો જ પેટ્રોલ મળશે કે તમારા ઘરે સ્માર્ટ મીટર નાખો, એમાં પણ સહી કરાવે। આ એવા લોકો છે। એટલે ભાજપ છે એની તાનાશાહી બહુ વધી ગઈ છે। અમારી માંગણી એવી છે કે આ ભાવ ઘટાડવામાં આવે અને ખેડૂતો જે પાયમાલ ત્યારે છે એ ન થાય એવી આપના દ્વારા માધ્યમથી અમે વિનંતી કરી છે સરકારને। અને બીજું કે જે જામનગર ઉપર જે બ્રિજ છે બનાવવામાં આવ્યો છે, ઘણા ટાઈમથી થઈ ગયો છે, એમ છતાં એનું ઓપનિંગ નથી કરતા કે ભાઈ એને ખુલ્લો મૂકો, એ નથી મૂકતા। તો અમે અહીંથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને રિક્વેસ્ટ કરીએ છીએ કે જો આવતીકાલે ખુલ્લો નહીં મુકાય તો પરમ દિવસે આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરો એ બ્રિજ ખુલ્લો મૂકવા માટે સવારે 11 વાગે ત્યાં તમામ આમ આદમી પાર્ટીના હાજર રહેશે અને બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે। કારણ કે આ ભાજપના પૈસાથી નથી બન્યો, આ લોકોના જે ટેક્સના પૈસા છે એમાંથી બન્યો છે। તો મેયરની રાહ શા માટે જોવો છો? એટલે આપણે વિનંતી કરી છે કે ભાવ મુદ્દે આજે કલેક્ટરને આવેદનપત્ર દેવાય, સાથે સાથે જે બ્રિજ ખુલ્લો મૂકવાના છીએ અમે આમ આદમી પાર્ટી, એની પણ આપના દ્વારા જાણ કરીએ છીએ।